નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડે ન્યૂઝ. નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા 21 જૂનના રોજ એટલે કે આજે શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો અને સ્વસ્થ તથા નિરોગી જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે યોગના નિયમિત અભ્યાસથી થતા શારીરિક, માનસિક અને સર્વાંગી લાભો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પોલીસ સ્ટાફ, શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 700 જેટલા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમ બાદ તમામ માટે અલ્પાહારની પણ સુવિધા રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને સ્વસ્થ સમાજ નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નમસ્કાર. આજ રોજ 21 જૂન 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નેત્રંગ તાલુકા કક્ષાની ઉજવણી ભક્ત હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમની અંદર ભક્ત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કન્યા અને કુમાર શાળા નેત્રંગના વિદ્યાર્થીઓ, આદર્શ નિવાસી શાળા નેત્રંગના વિદ્યાર્થીઓ અને એમના સ્ટાફ અને જે સાથે સંકળાયેલા હતા તમામ સ્કૂલના સ્ટાફ પણ હાજર રહેલા હતા. નેત્રંગ કોલેજના વિદ્યાર્થીઓ અને એમના પ્રોફેસર અને એમના સ્ટાફ પણ હાજર રહેલા હતા. સાથે સાથે પોલીસ સ્ટાફ પણ હતા. વહીવટીતંત્ર અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને બીજા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં યોગ બોર્ડના જે યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવેલ હતો. આની અંદર અંદાજિત 700 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધેલો હતો. યોગ અભ્યાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે આરોગ્યતંત્રની ટીમ તૈનાત રાખવામાં આવી હતી, પણ એવી કોઈ ઘટના અત્રે નોંધવામાં નથી આવેલી અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરવામાં આવેલો છે. અને આ તબક્કે હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો, વહીવટીતંત્રની અંદર સાથ સહકાર આપેલા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.